બનાસકાંઠાના ડીસામાં સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી. ડીસાના રામસણ સરકારી હોસ્પિટલ તંત્ર સામે ઉઠ્યા છે પ્રશ્ન. દર્દીને રિફર કરવા માટે એમ્બ્યુલન્સ ન હોવાથી દર્દીનું મોત થયું છે તેવો આક્ષેપ લગાવ્યો છે. મૃતક દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે કર્યા છે આક્ષેપ. સરકારી હોસ્પિટલના ડોક્ટરે એમ્બ્યુલન્સ ન ફાળવી તેવું મૃતકના પરિવારજનનું કહેવું છે. ખાનગી વાહનમાં દર્દીને લઈ જતા સમયે મોત થયું છે. તો સરકારી એમ્બ્યુલન્સમાં ડીઝલ ન હોવાથી એમ્બ્યુલન્સ ન ફાળવાય તેવો આરોપ છે અને અંદાજિત છેલ્લા 8 માસથી સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં નથી નખાયું ડીઝલ. તો દર્દીના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેઓએ આરોપ પણ લગાવ્યો છે કારણ કે તેઓએ એમ્બ્યુલન્સની માંગ કરી હતી સરકારી એમ્બ્યુલન્સની, પરંતુ તેમાં ડીઝલ ન હોવાથી એમ્બ્યુલન્સ ન પહોંચી અને અંતે તેઓએ ખાનગી એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો અને ત્યારબાદ તેઓ હોસ્પિટલ પહોંચવા